જય હિન્દ યોદ્ધાઓ પૂછે સાહેબ, તમારા ગઈ પોલીસ ભરતીમાં જીસીઆના કેટલા ઉમેદવારો પાસ થયા? જનરલી તો મારે એવું હતું ને ફોટા મૂકવા છે, પણ પછી એમ થયું કે બધા કહી રહ્યા છે તો ચાલો મૂકીએ. તો ગઈકાલે મેં ખાલી છોકરા પાસે ડિટેલ મંગાવવાનું શરૂ કર્યું કે યોદ્ધાઓ, ચાલો આપણા યોદ્ધાઓ જે પાસ થયા છે એ ડિટેલ પોતાની મોકલીજો. એક બે અમારે પાર પડે એમ નહોતો, કારણ કે મને ખબર હતી મારો માસ મોટો છે ગુજરાતની અંદર. તો મેં ગૂગલ ફોર્મ બનાવ્યું અને હજી 24 કલાક નથી થઈ ત્યાં 177 નામ જે છે એ આવી ગયા છે. 100 છે એ આવી ગયા. જો અહીંયા 178 થઈ ગયા. જો હજી વિડીયો બનાવું છું ત્યાં પાછળ મારી પીએસઆઈ ની તૈયારી તો ફ્રીમાં કરાવવાની છે. એટલે મારે લાખોનો ખર્ચો થવાનો છે યોદ્ધાઓ, બરોબર. જેટલા છોકરાઓ આપણા પાસ થયા છે કોન્સ્ટેબલમાં બધાને પીએસઆઈ ની તૈયારી મારે કરાવવાની છે, બરોબર. 1 રૂપિયો લીધા વગર. એટલે ખર્ચો તો થવાનો છે. 10 તારીખે હું ડિટેલ જાહેર કરીશ કે કેટલા યોદ્ધાઓ જીસીએમાંથી પાસ થયા છે, અને એની સાથે ગુજરાતમાં પહેલી વાર રોલ નંબર સાથે હું આપીશ, બરોબર. એમ નહીં, તમારો મોબાઈલ નંબર જોતો હોય તો મોબાઈલ નંબર મળશે, રોલ નંબર મળશે, નામ, સરનામું, બધી જ માહિતી મળશે. એવું નહીં ખાલી ફોટો મૂકી દીધો કોઈ એકેડમી, એમ નહીં. રોલ નંબર સાથે મળશે, રેન્ક મળશે, બરોબર. વિદ્યાર્થી તમારે વાર્તાલાપ કરવો હોય ને પૂછવું હોય તો ફોન નંબર મળશે. એટલે જે યોદ્ધાઓ છે પ્યોર યોદ્ધાઓ છે જીસીએના. ખાખી માટે જીસીએ.